શહેરમાં ગોળાદરા વિસ્તારમાં કૃષ્ણા પાર્ક સોસાયટી ખાતે જીવનજ્યોત વિદ્યાલયના સહયોગથી આસપાસ મલ્ટીકેર હોસ્પિટલ દ્વારા ભવ્ય ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. સુરતના ગોળાદરા વિસ્તારમાં સુપ્રસિદ્ધ આસપાસ મલ્ટીકેર હોસ્પિટલ દ્વારા કૃષ્ણા પાર્ક સોસાયટી ખાતે લોકોના ફાયદા માટે એક સફળ લાભદાયક ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનું આયોજન જીવનજ્યોત વિદ્યાલયના સહયોગથી કરવામાં આવ્યું, જેમાં 300થી પણ વધુ લોકોએ આરોગ્ય ચકાસણીનો લાભ લીધો. આ કેમ્પમાં એમડી વિભાગ, આંખ વિભાગ, હાડકા વિભાગ, સ્ત્રી વિભાગ, બાળ વિભાગની તપાસ બિલકુલ ફ્રીમાં કરવામાં આવી. પ્રોફેશનલ ક્વોલિફાઈડ ડોક્ટરો દ્વારા તપાસ કરીને ફ્રીમાં દરેક આવેલ દર્દીઓને દવા પણ નિઃશુલ્ક આપવામાં આવી. ગોળાદરા વિસ્તારની પ્રખ્યાત આસપાસ મલ્ટીકેર હોસ્પિટલના ડોક્ટરો દ્વારા તમામ સેવાઓ અહીં આપવામાં આવી. એટલું જ નહીં, પણ મલ્ટીકેર હોસ્પિટલ છેલ્લા 4 વર્ષથી સફળતાપૂર્વક સેવા આપી રહી છે. અત્યાર સુધીમાં 15,000થી પણ વધુ દર્દીઓ સારવાર અહીં હોસ્પિટલમાં લઈ ચૂક્યા છે. હોસ્પિટલમાં 3,000થી પણ વધુ સફળ ઓપરેશન કરવામાં આવ્યા છે. એક જ ક્ષેત્રો નીચે તમામ આધુનિક સારવાર સુવિધાઓ હોસ્પિટલમાં મળે છે, જેમાં મેડિસિન, પ્લાસ્ટિક સર્જરી, કાન નાક ગળાનો વિભાગ, જનરલ સર્જરી, ઓર્થોપેડિક, ચામડીના રોગ, ગાયનેક, યુરોલોજીક દરેક પ્રકારના વિભાગના પ્રોફેશનલ ડોક્ટરો દ્વારા દર્દીઓની તપાસ કરીને સારવાર આપવામાં આવે છે. અહીં એક્સરે, સોનોગ્રાફી, લેપ્રોસ્કોપી, લેબોરેટરી જેવી તમામ સુવિધાઓ પણ હોસ્પિટલમાં એક જ જગ્યાએ ઉપલબ્ધ છે, જેથી દર્દીઓને બીજી જગ્યાએ ધક્કા ખાવા ન પડે. સાથે અહીં મેડિક્લેમ અને કેશલેસ સારવાર પણ ઉપલબ્ધ છે. અકસ્માતમાં 48 કલાકની અંદર કોઈપણ ફ્રેક્ચરનું ફ્રીમાં ઓપરેશનની સેવા પણ હોસ્પિટલમાં અવેલેબલ છે. હોસ્પિટલ દ્વારા ગરીબ, જરૂરિયાતમંદ લોકોની મદદ પર રાહત દરે કરવામાં આવે છે. આજે કૃષ્ણા પાર્ક સોસાયટીમાં યોજાયેલ કેમ્પમાં આસપાસ હોસ્પિટલના ટ્રસ્ટી તથા મેનેજિંગ ડિરેક્ટર શ્રી યોગેશભાઈ કલસરિયા, જીવનજ્યોત વિદ્યાલયના ટ્રસ્ટી તથા મેનેજિંગ ડિરેક્ટર શ્રી વિપુલભાઈ વાણિયા, ગોળાદરા વિસ્તારના કોર્પોરેટર વર્ષાબેન બલદાણિયા, કૃષ્ણા પાર્ક સોસાયટીના પ્રમુખ હિંમતભાઈ તથા સમગ્ર ટીમનો પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું. તેમજ આયોજકોના સાથ અને સહકારથી કેમ્પ ખૂબ જ સફળ રહ્યો. તો જીવનજ્યોત વિદ્યાલયના તમામ પ્રિન્સિપલ સહિત ટીચર્સ દ્વારા સમગ્ર કેમ્પનો સાથ અને સહકાર આપવા બદલ હોસ્પિટલના એમડી દ્વારા તેમનો આભાર માનવામાં આવ્યો. હોસ્પિટલ દ્વારા આવનાર સમયમાં આવા સેવાકીય કાર્ય સતત ચાલુ રહેશે તેવું પણ કહેવામાં આવ્યું. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. મારું નામ ડૉક્ટર યોગેશ કલસરિયા છે. આસપાસ મલ્ટીકેર હોસ્પિટલ અમે છેલ્લા 4 વર્ષથી ચલાવી રહ્યા છીએ. એક ટ્રસ્ટ બેઝ હોસ્પિટલ છે. અમે ટ્રસ્ટ બનાવીને હોસ્પિટલની શરૂઆત 19 ડિસેમ્બર 2021માં કરેલી, જ્યારે CR પાટીલ સાહેબ પણ આવેલા ઓપનિંગમાં. અને અમારી હોસ્પિટલમાં ટોટલ બધા જ ડિપાર્ટમેન્ટ છે: ગાયનેક, જનરલ સર્જરી, ઓર્થોપેડિક, મેડિસિન વિભાગ, પ્લાસ્ટિક સર્જરી, જનરલ સર્જરી, તેમજ બધા જ પ્રકારના મેડિક્લેમ, બધી સુવિધા સાથે અમે હોસ્પિટલ રન કરી રહ્યા છીએ અને ટોટલ 25 બેડની હોસ્પિટલ છે. આજે કયો પ્રોગ્રામ કઈ જગ્યાએ? આજે અમે કૃષ્ણા પાર્ક સોસાયટીમાં એક ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરેલું હતું, જેમાં બધા વિભાગના ડોક્ટરો હાજર હતા અને દર્દીઓને ફ્રી નિદાનમાં તપાસ કરી અને સારવાર કરેલી, જેમાં રિપોર્ટ બી કરેલા અને દવા પણ આપેલી ફ્રીમાં. લગભગ કેટલા લોકોએ ભાગ લીધો? લગભગ 100 થી 150 લોકોએ સારવાર લીધી છે અને ફ્રી નિદાન કરાયું છે. આંખનો ડિપાર્ટમેન્ટ બી હતો, આંખના નંબર ને એ બી ચેક કરેલું છે. સોસાયટીમાં વાસીઓ આટલા બધાએ ભાગ લીધો, એના માટે તમે શું કહેશો? એક અવેરનેસ જે કહેવાય ને કે અવેરનેસ તરીકે અમે હેલ્થ ચેકઅપ કરીએ, જેમાં ઘણીવાર કેવું હોય છે, દર્દીને નાની મોટી બીમારી હોય તો ઘણીવાર દર્દી વધારે તકલીફ થાય ત્યારે જ હોસ્પિટલમાં જતા હોય છે. તો આમાં કેવું છે કે સોસાયટીમાં આપણે એક ફ્રી નિદાન કેમ્પ કરીએ તો કેવું છે, દર્દી થોડી ઘણી એવી તકલીફ હોય તો એ ચેકઅપ કરાવે. અને બીપી, આપણે શુગર એવું જોઈએ તો ઘણીવાર દર્દીને ડાયાબિટીસ હોય તો પણ ખબર ના પડતી હોય, તો આપણે અહીંયા રિપોર્ટ કરીએ તો એમાં એમને ખબર પડી જાય. તો એક અવેરનેસ જે કહીએ ને, એ અવેરનેસ તરીકે સારું કામ થઈ શકે છે. તમારી હોસ્પિટલ ક્યાં આવેલી છે? અમારી હોસ્પિટલ આસપાસ દાદાનું મંદિર છે, ત્યાં સુથાર પડ્યું છે, ત્યાં કોર્નર ઉપર આવેલી છે અને ગોળાદરા એરિયામાં છે. લોકો તમારી હોસ્પિટલમાં આવે એના માટે શું અપીલ કરશો? જો એક ટ્રસ્ટ બેઝ હોસ્પિટલ છે, એકદમ રાહત દરે સારવાર આપીએ છીએ
અને અમારો ફાઇલ ચાર્જ બી એટલો વધારે નથી. મોટા સુપર સ્પેશિયાલિટી ડૉક્ટરો છે એમનો બી ફાઇલ ચાર્જ અમે ₹100 છે, બીજી વારના ₹50 છે. અને અમે દર ગુરુવારે હોસ્પિટલની અંદર જ એક ફ્રી નિદાન કેમ્પ કરીએ છીએ. દર ગુરુવારે હોસ્પિટલમાં બધા જ ડિપાર્ટમેન્ટમાં ફ્રી ઓપીડી હોય છે. ફાઇલનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. ઓકે સર, સર તમારું નામ? મારું નામ વાણિયા વિપુલ છે. આજે કયું પ્રોગ્રામ કઈ જગ્યાએ? આજરોજ ગોડાદરાની કૃષ્ણા પાર્ક સોસાયટીની અંદર આસપાસ મલ્ટીકેર હોસ્પિટલ દ્વારા એક સુંદર મજાના આરોગ્ય કેમ્પનું આયોજન કરેલું છે અને આ વિસ્તારની અંદર ખૂબ જ આરોગ્યલક્ષી જાગૃત કરવા માટે આસપાસ કેર હોસ્પિટલ છે એક સુંદર કામ કરી રહી છે અને એના સહયોગથી અને જીવનજ્યોત વિદ્યાલયના સહયોગથી આજરોજ આ કેમ્પનું આયોજન કરેલું છે. કેમ્પમાં કેટલા લોકોએ ભાગ લીધો? કેમ્પની અંદર લગભગ 600 થી 700 લોકોએ ખૂબ જ સારી રીતે ભાગ લીધો છે અને લોકોમાં પણ ખૂબ ઉત્સાહ જોવા મળ્યો છે. કેટલા વાગે કેમ્પ ચાલુ થયું? કેમ્પ 4:30 થી ચાલુ છે અને અત્યારે પણ સતત લોકો આ કેમ્પનો લાભ ઉઠાવી રહ્યા છે. સર આ કેમ્પમાં કઈ કઈ સેવાઓ ચાલી રહી છે? આ કેમ્પની અંદર આંખનો વિભાગ છે, ઓર્થોપેડિક વિભાગ છે, સ્ત્રીરોગ વિભાગ છે અને જનરલ સર્જરી જેવા તમામ લોકો આ સેવાનો લાભ લઈ રહ્યા છે. કેમ્પમાં દવાઓ પણ આપવામાં આવી રહી છે? હા, કેમ્પની અંદર ટોટલ જે દર્દીઓ અહીંયા સંપર્કમાં આવે છે તમામ લોકોને અહીંથી દવા પણ ફ્રીમાં આપવામાં આવે છે. સર આ જે કેમ્પ છે એમાં કઈ હોસ્પિટલ સંકળાયેલી છે સાથે? આ કેમ્પની અંદર આસપાસ મલ્ટીકેર હોસ્પિટલ છે એ સંકળાયેલી છે અને સાથે સાથે જીવનજ્યોત વિદ્યાલય સહયોગથી આ કેમ્પનું આયોજન કરેલું છે. આ હોસ્પિટલ કઈ બાજુ આવેલી છે? આ હોસ્પિટલ ગોડાદરા વિસ્તારની અંદર, ગોડાદરા પ્રોપર ગામની અંદર આ હોસ્પિટલ આવેલી છે. લોકો આ કેમ્પનો લાભ લે એના માટે તમે શું મેસેજ આપશો? લોકો આ જે કેમ્પનો લાભ લે છે એના માટે એટલો જ મેસેજ આપીશ કે ભાઈ આ હોસ્પિટલનું જે કામકાજ છે આ વિસ્તારની અંદર લગભગ 2019 થી કામ કરી રહી છે અને ખૂબ જ એના સ્ટાફથી લઈ અને તમામ લોકો છે ખૂબ જ કોઓપરેટિવ છે અને ખૂબ સારું કામ કરી રહી છે. नाम? मेरा नाम उमेश कुमार यादव है। आज कौन सा प्रोग्राम कहाँ पे? आज यहाँ आसपास मल्टी केयर हॉस्पिटल के द्वारा ये कैंप रखा गया है, जिसका उद्देश्य ये है कि यहाँ के जो मध्यम वर्ग के लोग हैं या फिर गरीब वर्ग के लोग हैं, सभी लोग पहुँचे और इस सुविधा का लाभ लें, अपनी जुड़ी हुई समस्याएं डॉक्टर जी को बताएं और उनसे निदान प्राप्त करें। क्या कहना चाहोगे, इतने सारे लोग आए हैं उनको आप? जी, मैं इनको यही कहना चाहूँगा कि ऐसी कभी भी कैंप हो तो उसमें सभी लोगों को बढ़ चढ़ करके हिस्सा लेना चाहिए, क्योंकि समाज में ऐसे बहुत सारे लोग हैं जो ऐसे अच्छे कार्य करते रहते हैं, तो उनका मोटिव यही होता है कि लोगों तक सुविधा पहुँच सके। और इसलिए मैं चाहूँगा कि जब कभी भी ऐसा कुछ हो तो कैंप में सभी लोग आएँ और फ़ायदा ज़रूर लें। कैंप के साथ कौन से हॉस्पिटल और कौन सी स्कूल जुड़ी हुई जी है? मैडम, मैं आपको बताना चाहूँगा कि एक गोडादरा में स्थित जीवन ज्योत विद्यालय है, जो 2011 से रन कर रही है। इंग्लिश मीडियम और गुजराती मीडियम 8वीं तक वहाँ पर रन हो रहा है। काफ़ी अच्छी स्कूल है। तो जीवन ज्योत विद्यालय के माध्यम से सहयोग से ही आसपास मल्टी केयर हॉस्पिटल का ये कैंप रखा गया है, जिसमें सभी लोग काफ़ी अच्छी संख्या में आए और हमारे जीवन ज्योत विद्यालय गोडादरा में ही स्थित है, आदर्श नगर सोसाइटी में, गार्डन के जस्ट अपोजिट साइड में पड़ता है। आपने कैंप को सपोर्ट करने का क्यों सोचा आपके स्कूल में? जी मैडम, हमने इसलिए कैंप का सपोर्ट करने के लिए सोचा क्योंकि मैं देख रहा हूँ कि बहुत सारे लोग ऐसे भी हैं इस समाज में जो कि अच्छे हॉस्पिटल नहीं पहुँच पा रहे हैं। वो रोगों से परेशान है, छोटे मोटे रोग भी हैं तभी भी वो परेशान है, लेकिन जा नहीं पा रहे हैं। तो हमने कहा कि इस ऐसी एक सूझबूझ के साथ ऐसा एक समाज के लिए कुछ कार्यक्रम रखा जाए, जिसमें सभी लोग इंक्लूड हों और साथ ही साथ सभी लोगों को लाभ मिल सके। जो भी छोटी बड़ी समस्याएं हैं सबका समाधान हो सके। और जहाँ तक कि मैं हॉस्पिटल को जान रहा हूँ तो ये सभी चीज़ों को समझते हैं और जिस हिसाब से इनके पास पेशेंट जाते हैं उस हिसाब से ये लोग चार्ज भी करते हैं। अच्छे हैं, बहुत ज़्यादा कॉस्टली इनका हॉस्पिटल भी नहीं है। इसलिए मैं चाहूँगा कि यहाँ लोग जुड़ें और इनके हॉस्पिटल से वो लाभ ले सकें और अपने रोगों का निदान प्राप्त कर सकें। आगे भी ऐसे कैंप आप करने वाले हो? जी मैडम, हमारा जीवन ज्योत विद्यालय हर वर्ष कुछ न कुछ ऐसे कार्यक्रम करता रहता है और कोरोना के टाइम से भी हमने काफ़ी अच्छा किया था। उस समय हमने बहुत सारे समाज में अच्छे कार्य किए थे, गरीबों को राशन देना, उनके घर पहुंचाने के लिए कुछ व्यवस्था करना। वो तभी से हमारे कार्यक्रम हर वर्ष कुछ न कुछ ऐसे कार्यक्रम चलते रहते हैं जो समाज की भलाई के लिए, सभी के हित के लिए होते हैं। मैं जीवन ज्योत विद्यालय का प्रिंसिपल होने के नाते मैं काफ़ी अच्छी जानकारी रखता हूँ कि हर वर्ष हमने कुछ न कुछ समाज के लिए ऐसा कार्य किया है जिससे बहुत सारे लोगों को, हजारों की तादाद में हर वर्ष लोग उससे फायदे प्राप्त किए हैं।